નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરના કોટ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લેતા અત્યાર સુધીમાં 4 લોકોના મોત નિપજ્યા। સામઢી રણાવાસ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થતા પતિ પત્ની ઇજાગ્રસ્ત થયા। પાલનપુર હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 519 બકરા ભરેલી 2 ટ્રકો જીવદયા પ્રેમીઓએ ઝડપી। બનાસકાંઠા જિલ્લાનું લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા બાદ ગેનીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। અંબાજી મંદિર પરિસરમાં ચાલતા 3D થિયેટરને સીલ મારી દેવાયું। માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને કરાયું સીલ। અંબાજી મંદિર પરિસરમાં ચાલતા 3D થિયેટરને સીલ મારી દેવાયું। આ 3D થિયેટરમાં સમગ્ર પરિસરમાં 51 શક્તિપીઠની 51 મૂર્તિઓને મહિષાસુર મર્દનીની મોટી મૂર્તિઓ બનાવેલી છે, જે સમગ્ર ફાઈબરમાંથી બનાવેલી છે। 3D થિયેટરમાં 2 થિયેટર છે, જેમાં કુલ 160ની કેપેસિટી ધરાવતા 2 થિયેટર છે, જેમાં ગ્લાસ વોક પણ થતું હતું, પણ મોટી સંખ્યામાં યાત્રિકો કાચના પુલ ઉપર ચાલવાનો મજા લેતા હોય છે। હાલ તબક્કે રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાને લઈ અધિકારીઓ દ્વારા આ 3D થિયેટર તપાસ કરતા ફાયર સેફટીની વ્યવસ્થા ન હતી અને ફાયર સેફટીની NOC ન મળતા તાત્કાલિક અસરથી 3D થિયેટરને ગ્લાસ વોકને સીલ મારી દેવાઈ। અધિકારીના જણાવ્યા પ્રમાણે 3D થિયેટરમાં આખો વિસ્તાર ફાઈબરથી ભરેલું હોવાથી તેમાં જો આગ જેવી ઘટના બને તો મોટી હોનારત સર્જાઈ શકે, તેથી પરિસ્થિતિને ધ્યાને લેતા તાત્કાલિક અસરથી યાંત્રિક આ 3D થિયેટરમાં જઈ ન શકે અને કોઈ હોનારત ન સર્જાય તે માટે સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી અને ફાયર સેફટીની સુવિધા અને NOC ઉપલબ્ધ કરાવીને મેળવ્યા બાદ સીલ ખોલવાની પ્રક્રિયા હાથ ધરાશે, તેમ અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું। રાજકોટ કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાંચર ચોક નીચે આવેલ 3D સિનેમામાં પણ ચેકિંગ હાથ ધરાયું। તાંતા મામલતદારની ટીમ અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા 3D થિયેટરમાં તપાસ કરતા ફાયર સહિતની ઘણી બેદરકારી સામે આવી હતી અને ટ્રસ્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, ત્યારે દેવેશ એન્ટરપ્રાઇઝ જામનગર દ્વારા વિવિધ પુરાવાઓ આપવામાં આવ્યા અને ફરીથી ચેકિંગ હાથ ધરાયું। ફરી બેદરકારી સામે આવતા ટ્રસ્ટ દ્વારા નિયમો અનુસાર 3D થિયેટરને માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને સીલ મારવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં વિવાદ ચાલી રહ્યો છે। ધાનેરા તપગચ્છ જૈન સંઘના નવા ટ્રસ્ટીઓ દ્વારા ઉપાશ્રયના બાંધકામની જે પરમિશન નગરપાલિકા પાસેથી લેવામાં આવી હતી, તેને નગરપાલિકા દ્વારા સ્થગિત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં વિવાદ છેલ્લા 6 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે। ધાનેરા તપગચ્છ જૈન સંઘના જૂના ટ્રસ્ટીઓ દ્વારા ઉપાશ્રય અને દેરાસર બનાવવાની બાંધકામની મંજૂરી નગરપાલિકા પાસેથી લેવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટીઓ બદલાઈ જતા ટ્રસ્ટીઓએ ધાનેરા નગરપાલિકામાં બાંધકામની મંજૂરીના પ્લાનમાં ફેરફાર કરવાની અરજી કરી માત્ર ઉપાશ્રયના બાંધકામની મંજૂરી મેળવી હતી। ઉપાશ્રયનું બાંધકામ શરૂ કરી દેવાયું છે, જે બાદ જૈન સમાજમાં વિવાદ થતા જૂના ટ્રસ્ટીઓ દ્વારા ધાનેરા નગરપાલિકાને અરજી કરતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં જતા ધાનેરા નગરપાલિકા દ્વારા ઉપાશ્રય માટે આપવામાં આવેલ બાંધકામની અરજી અત્યારે સ્થગિત કરવામાં આવી છે। ધાનેરા જૈન સમાજના ટ્રસ્ટી મંડળમાં ચાલતા વિવાદ અને કોર્ટ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી ધાનેરા નગરપાલિકા દ્વારા સ્થગિત કરવામાં આવતા નવા ટ્રસ્ટીઓ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા। દેરાસર અને ઉપાશ્રય બનાવવા બાબતે ધાનેરા જૈન સમાજમાં બે ભાગ પડી રહ્યા છે। એક પક્ષ માત્ર ઉપાશ્રય બનાવવા માંગે છે, તો બીજો પક્ષ દેરાસર અને ઉપાશ્રય બંને બનાવવા માંગે છે। અત્યારે તો આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। ધાનેરામાં જૈન સમાજનો એક વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ઉપાશ્રય બનાવવાની નગરપાલિકા દ્વારા જે મંજૂરી આપવામાં આવી હતી તેને અત્યારે સ્થગિત કરવામાં આવી છે। શું કારણથી સ્થગિત કરવામાં આવી છે? ધાનેરા જૈન ટ્રસ્ટ દ્વારા જે ઉપાશ્રય બનાવવામાં આવી રહ્યું છે તેને જે મદદનીશ ચેરિટી કમિશનર પાલનપુરે ફેરફારની પરમિશન આપવાથી નવું ટ્રસ્ટી મંડળ બનેલ હતું અને એ ટ્રસ્ટી મંડળે નવીન પરમિશન માગેલ હતી, પરંતુ મદદનીશ ચેરિટી કમિશનરના આ હુકમ સામે જૂના ટ્રસ્ટીઓ અપીલમાં ગયેલા હોય હાલ પૂરતી આ મંજૂરી સ્થગિત કરવામાં આવી છે। નમસ્કાર। સામેના પક્ષના ટ્રસ્ટીઓ ના હોવા છતાં પણ
ટ્રસ્ટનો જાજરમાન ઉપાશ્રય જો હુકમેથી તોડી નાખ્યો. ત્યારબાદ મહેરબાન નાયબ ચેરિટી કમિશનર પાલનપુર દ્વારા અમોને નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે કાયદાકીય મંજૂરી આપવામાં આવેલ અને સામાજિક રીતે પણ અમો નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે માન્ય થયેલ. અમારા ટ્રસ્ટીઓના નામ PTR પર ચડી ગયેલ. ત્યારબાદ અમોએ મહેરબાન ધાનેરા નગરપાલિકામાં ઉપાશ્રયનો નવીનીકરણનો નૂતન ઉપાશ્રયના બાંધકામનો પ્લાન મૂકેલ. મહેરબાન નગરપાલિકાએ એ પ્લાનને તમામ પાસાઓ ચકાસ્યા બાદ, તમામ કાગળો તપાસ્યા બાદ એને મંજૂર કરેલ, પ્લાન મંજૂર કરેલ, બાંધકામની મંજૂરી આપવામાં આવેલ અને એની જે કંઈ ફી ભરવાની થતી હોય એ કાયદાકીય રીતે તમામ ફી ભરી અને મેં બાંધકામ શરૂ કરેલ. ત્યારબાદ અગમ્ય કારણોસર 4-5 દિવસ પહેલાં ચીફ ઓફિસર દ્વારા એક પત્ર આપવામાં આવેલ કે તમારે બાંધકામ સ્થગિત કરવાનું છે. હવે આ જે હુકમ કરવામાં આવેલ છે સંપૂર્ણ કાયદાની વિરુદ્ધમાં છે. નગરપાલિકા એક એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી છે, એ જ્યુડિશિયલ ઓથોરિટી છે નહીં. હુકમ કરતી વખતે એમને કોઈ પણ કારણ દર્શાવ્યું છે નહીં. એમને જે યોગ્ય લાગ્યું એ ઉપરના દબાણથી, પ્રેશરથી, કોઈ પણ કારણોવશ એમને આ હુકમ કર્યો છે. આ હુકમની વિરુદ્ધમાં અમો શ્રી મહેરબાન ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગયા છીએ. ત્યાં અમોએ પિટિશન દાખલ કરેલ છે અને મહેરબાન ગુજરાત હાઈકોર્ટ જે કોઈ નિર્ણય કરશે એ અમને સર્વને માન્ય કરતા રહેશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમને ન્યાય આપશે. અગાઉ પણ હાઈકોર્ટે અને અમારા પરમાત્મા શાંતિનાથ દાદાએ અમને ન્યાય આપેલ છે અને ભવિષ્યમાં પણ આપશે. સત્યનો વિજય થશે. ભાભર ખાતે ભવ્ય સ્વાગત અને શોભાયાત્રા નીકળી. આર્મીની 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત ફરતા યુવાનનું સન્માન કરાવ. આપણા દેશની આનબાન અને શાન કહેવાતા આર્મી મેન જવાનોના આખરે કારણે આપણી સરહદો સુરક્ષિત છે. તેવા વીર જવાનો વતન આવે ત્યારે તેમનું સન્માન અને સ્વાગત કરવું જરૂરી છે. ભાભરની અયોધ્યા સોસાયટીમાં રહેતા જયદીપ અર્જુનભાઈ નાઈએ આર્મીની 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત ભાભર ખાતે આજે ગુરુવારના રોજ સવારે પરત ફરતા ભાભર દરબાર સમાજના યુવાનો અને લીબજ યુવા સંગઠન, શિક્ષણ સમિતિ તથા નાઈ સમાજના યુવાનો દ્વારા આર્મી જવાન જયદીપ નાઈનું ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત અને સન્માન કરાવ. ભાભરના શ્રી રામ સર્કલ, વાવ સર્કલથી અયોધ્યા સોસાયટી સુધી ખુલ્લી ગાડીમાં બેસાડી ડીજેના તાલે અને ફુલહાર પહેરાવીને સન્માન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ભાભરના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. નિર્મળ ગુજરાત 2 અભિયાન અંતર્ગત ડીસા પાલિકાએ ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. ડીસા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ. રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2 સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સુંદર આયોજન સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને ડીસાના અનેક વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા સુંદર શહેર બનાવવા માટે કામગીરી હાથ ધરાઈ. ત્યારે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત સેનિટેશન ચેરમેન મંજુલાબેન, કિરણભાઈ રાવળ, દેવરામભાઈ પરમાર, ભાવેશભાઈ દરજી સહિત મીડિયા મિત્રોની ટીમ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ્યું, જેમાં ગ્રામ્ય મામલતદાર બકુલેશ દરજી, શહેર મામલતદાર પટેલ, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને હાથમાં ઝાડુ પકડીને બગીચામાં સાફ સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વર્ષોથી બંધ પડેલ બગીચામાં પત્રકાર મિત્રો દ્વારા સુંદર આયોજન સાથે નવીન બગીચો તૈયાર કરવામાં આવ્યો. પીવાના પાણીની પરબ સાથે બેઠક વ્યવસ્થા સાથે નવા વૃક્ષોનું વાવેતર કરાયું હતું, જે વૃક્ષો અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાંયો આપે છે. મામલતદાર કચેરી સહિત સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારો બગીચામાં બેસીને વિસામો મેળવી રહ્યા છે. નિર્મળ ગુજરાત 2 અભિયાન અંતર્ગત ડીસા પાલિકાએ ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. ડીસા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ. રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2 સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સુંદર આયોજન સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને ડીસાના અનેક વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા સુંદર શહેર બનાવવા માટે કામગીરી હાથ ધરાઈ. ત્યારે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત સેનિટેશન ચેરમેન મંજુલાબેન, કિરણભાઈ રાવળ, દેવરામભાઈ પરમાર, ભાવેશભાઈ દરજી સહિત મીડિયા મિત્રોની ટીમ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ્યું, જેમાં ગ્રામ્ય મામલતદાર બકુલેશ દરજી, શહેર મામલતદાર પટેલ, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને હાથમાં ઝાડુ પકડીને બગીચામાં સાફ સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વર્ષોથી બંધ પડેલ બગીચામાં પત્રકાર મિત્રો દ્વારા સુંદર આયોજન સાથે નવીન બગીચો તૈયાર કરવામાં આવ્યો. પીવાના પાણીની પરબ સાથે બેઠક વ્યવસ્થા સાથે નવા વૃક્ષોનું વાવેતર કરાયું હતું, જે વૃક્ષો અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાંયો આપે છે.
મામલતદાર કચેરી સહિત સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારો બગીચામાં બેસીને વિસામો મેળવી રહ્યા છે. ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા, મહત્વનું નિવેદન. બનાસકાંઠા જિલ્લા લોકસભાની ચૂંટણી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા બાદ વહેલી સવારથી કાર્યકરો ફુલહાર અને શાલ આપી સન્માન કરવા પહોંચ્યા અને લોકોએ ગેનીબેન ઠાકોરને મોં મીઠું કરાવ્યું. સાથે જ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે આ ચૂંટણી કોંગ્રેસ ભાજપ નહીં પણ બનાસકાંઠાની આઝાદી તાનાશાહીમાંથી મુક્તિ માટેની ચૂંટણી હતી. તેમાં વિજય થયો છે. હવે લોકો જાગી ગયા છે. વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પણ સંગઠનને મજબૂત કરવા માટે ખાસ ટકોર કરી હતી અને પાર્ટી ચૂંટણી લડશે ત્યારે ચૂંટણી મેદાનમાં આવશે અને જેના આશીર્વાદ મળશે. વાવ તેમજ બનાસકાંઠા વિસ્તાર કાયમી માટે કોંગ્રેસ વિચારધારાવાળો છે. જે ખોટા હોય તેને ખોટા કહેવા જોઈએ અને નાના કાર્યકરો સપોર્ટ કરવો જોઈએ. જવાબદારીવાળી કામગીરી આવે ત્યારે મેં પાર્ટીની વફાદારી સાથે કામગીરી કરી છે. પાલનપુર શહેરમાં કોટ વિસ્તાર રોગચાળાએ ભરડો લેતા 4 લોકોના મોત, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. પાલનપુરના વોર્ડ નંબર 6માં આવેલ વિસ્તારોને વહીવટીતંત્ર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરાયા. રોગચાળો વધતા આરોગ્યની ટીમોના કોટ વિસ્તારમાં ધામા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કોટ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે. કોલેરાની અસરથી 150 જેટલા લોકો અસરગ્રસ્ત છે તો 30 જેટલા લોકો સારવાર હેઠળ છે. જ્યારે સ્થાનિકોના મત પ્રમાણે કોલેરાથી 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે. 3 જૂને લેવામાં આવેલ સેમ્પલમાં કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોએ રોગચાળાની દહેશત વ્યક્ત કરી હતી. છતાં તંત્ર કાર્યવાહી કરવામાં બેદરકાર રહ્યું, જેને કારણે કોટ વિસ્તારમાં આ પરિસ્થિતિ ઊભી થઈ હોય. હવે મોડી તંત્ર જાગ્યું અને આરોગ્ય પાલિકાની ટીમો કોટ વિસ્તારમાં કામે લાગી છે. જેના પગલે બનાસકાંઠા કલેક્ટરે પાલનપુરના કોટ વિસ્તારમાં 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરીને જાહેરનામું બહાર પાડ્યું છે. આ વિસ્તારમાં કોલેરામાં અત્યારે 30 જેટલા લોકો સારવાર હેઠળ છે અને 150 જેટલા લોકોને અસર થઈ હતી. પરંતુ 3 જૂન બાદ તંત્રની કોઈ કાર્યવાહી ન થતાં કોટ વિસ્તારમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે અને 150થી વધુ લોકો સારવાર હેઠળ છે. જ્યારે 4 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 30 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગની 9 ટીમો કોટ વિસ્તારમાં 16 જેટલા વિસ્તારના સર્વે કરી રહી છે અને પાલનપુર નગરપાલિકાએ હવે સફાઈની કામગીરી હાથ ધરી છે. દ્વારા વોર્ડ નંબર 6ના કેટલાક વિસ્તારોને અને વોર્ડ નંબર 5ના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા પછી જે પ્રકારની કામગીરી પાલનપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવવી જોઈએ તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. એટલે અમારા આ વિસ્તારના નાગરિક તરીકે અમારું કહેવું છે કે સૌપ્રથમ તો આ વિસ્તારના દરેક વોર્ડની સફાઈ થવી જોઈએ અને જે ભૂગર્ભની જે ગટરની ચેમ્બરો છે અને પાણીની ચેમ્બરો છે એમાંથી જે પાણી આવે છે અને જે લીકેજ થાય છે એ પાણી સારા પાણી જે ચોખ્ખું પાણી હોય છે એને દૂષિત કરે છે. એટલે દૂષિત પાણીના હિસાબે પણ આ રોગચાળો ફેલાયો હોઈ શકે તેવી સંભાવનાઓને જોતા નગરપાલિકા દ્વારા આ બાબતે કામગીરી હાથ ધરવાની જરૂર છે. નગરપાલિકાના કોઈ સ્ટાફના સેનિટેશન વિભાગ કે કોઈ અધિકારીઓ તમારા વિસ્તારની મુલાકાત લીધી? નગરપાલિકાના જ્યારથી આ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી છે એ પહેલાં પણ કોઈ દિવસ નગરપાલિકાના સેનિટેશન ડિપાર્ટમેન્ટના કોઈ પણ અધિકારી કે સુપરવાઇઝરે આ વિસ્તારની કોઈ મુલાકાત લીધી નથી. આ વિસ્તાર સાથે હંમેશા ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. એટલે જો વહીવટી તંત્ર દ્વારા એક ટીમ હાજર રાખી અને જો સઘન તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું બધું એમને કૌભાંડ મળી આવે તેમ છે. શું કહેવું છે? આજની જે પરિસ્થિતિ છે ચારે બાજુ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં કોલેરાગ્રસ્ત થઈ ગયું છે. લોકો ઘર બીમાર છે અને દવાખાનામાં જગ્યા નથી એટલા માણસો દાખલ થઈ ગયેલા છે. બધાને જાડા ઉલટી. કોલેરાગ્રસ્ત સરકારશ્રીએ પણ જાહેર કર્યું, કલેક્ટરશ્રીએ જાહેર કર્યું, પણ નગરપાલિકા તરફથી અમને કોઈ સપોર્ટ નથી. નગરપાલિકાનું કોઈ વધારાની ટીમ લગાડી નથી કામકાજમાં અને જે હતા તે માણસો પણ ઉપાડી લીધેલા છે. તમે કોર્પોરેટર તરીકે રજૂઆત કરી છે? કોર્પોરેટરમાં લેખિતમાં બી આપ્યું છે, મૌખિક રજૂઆતો કરી છે, પણ એમનું પેટનું પાણી હાલતું નથી અને મુસ્લિમો પરથી ઓરમાયું વર્તન ધરાવે છે ને ફક્ત 4 માણસો વોર્ડ નંબર 4 અને 5માં છે, એનાથી અધિક માણસો નથી. જે રોજ વાળવા આવતી હતી બહેનો એ પણ એકત્ર કરી નાખેલ છે ને જે 4 માણસો આવે છે તો કોર્પોરેટર ફોન કરે તો જ આવે છે. બાકી બધી જ બીટો ખાલી પડી છે. જે રિટાયર થઈ ગયા એની જગ્યા પર કોઈ માણસો મૂક્યા નથી ને ઉપરથી જે માણસો હતા તેને પણ ઉપાડીને સોસાયટી મૂકી દીધેલા છે. એટલી અમારા સાથે અન્યાય થયો છે અને આ કોલેરાગ્રસ્ત જાહેર થયું તે છતાં પણ વધારાની ટીમ કે દવા છંટકાવ કરેલ નથી. તો તમારી શું માંગણી છે?
અમારી માગણી એ જ છે કે વધારાની ટીમ લગાડી અને સફાઈ કરવી જોઈએ, દવાનો છંટકાવ થવો જોઈએ અને તળિયાથી નકો સાફ થવી જોઈએ અને રોજની જે બીટો ખાલી પડેલી છે તે બીટો ઉપર રોજના માણસો મૂકવા જોઈએ. અગાઉ શેખ સાહેબ હતા એ ટાઈમે બીટ વાઇઝ કામગીરી હતી ને હાલ કોઈ બીટ વાઇઝ કામગીરી નથી, બધી જ બીટો ખાલી પડેલી. સ્થાનિક નાગરિક તરીકે આપનું શું કહેવું છે, જાગૃત નાગરિક તરીકે? પાલનપુર શહેરમાં 1995 દરમિયાનમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. જે વિસ્તારમાં કોલેરા 95 ફાટી નીકળ્યો હતો એ વખતે સફાઈ કામદારો રજા પર હતા, એમની માંગણીઓ લઈને અનેક એ લોકો કામકાજ બંધ કર્યું હતું. પણ આ વખતે સફાઈ કામદારો હોવા છતાં પણ સફાઈ થતી નથી. 95માં કોલેરા ફાટી નીકળ્યો હતો. જે વિસ્તાર છે એ જ વિસ્તારને કલેક્ટર અત્યારે હાલ જાહેર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. એટલે આ વિસ્તારમાં વારંવાર અન્યાય થાય છે અને એ વખતે હાઈકોર્ટની અંદર આ નગરપાલિકા સામે PIL દાખલ મેં કરી હતી અને એ વખતે હાઈકોર્ટના આદેશથી પછી તાત્કાલિક બધા કામે લાગ્યા હતા. કન્ટીજન્સીની અંદર મજૂરો લગાવી, બહારથી મજૂર લાવી અને સાધન સામગ્રી સાથે તમામ વિસ્તારની ખુલ્લી ગટરો તળિયા સુધી સાફ કરવી જોઈએ, દવાનો છંટકાવ જોઈએ અને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે એ જાહેર કરે જાહેરાતની અંદર જે વસ્તુ કલેક્ટરે સૂચવી છે એ પ્રમાણે તાત્કાલિક અમલ કરવું જોઈએ. નહીં તો આખો વિસ્તારમાં ભક્તો લીમડી જે વિસ્તારમાં ભક્તો લીમડી જુઓ, કમાલપુરા જુઓ, નાની બજાર જુઓ, તો આ કુંજી ફળી, કચરું ફળી આખો બધા વિસ્તારમાં બધા ઘેર બધા બીમારી છે, ઝાડા ઉલટીના કેસો છે. આ રોગચાળો વધારે ફાટી નીકળશે તો હોસ્પિટલમાં અત્યારે હાલ પણ દોડી થઈ રહી છે અને લોકોની ગરીબ માણસોની હાડમારી વધી જશે. તાત્કાલિક ચીફ ઓફિસરે પગલાં લેવા જોઈએ. પાલનપુર શહેરમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને વોર્ડ નંબર 6માં કોલેરાગ્રસ્ત જાહેર કરેલ છે. આ વોર્ડ નંબર 6 એ ખરેખર એક વોર્ડ નંબર હાલનો 5 છે અને 5ના આખા વિસ્તારોમાં જ્યાં કોલેરાગ્રસ્ત જાહેર કરેલ છે એ અને એની નજીકના વિસ્તારોમાં નગરપાલિકા તરફથી કરવી જોઈએ એવી સફાઈ થતી નથી કે દવાઓનો છંટકાવ પણ થતો નથી. આ કારણે આ રોગચાળો દિવસે દિવસે વધે એવી શક્યતાઓ રહેલી છે. જો નગરપાલિકા વહેલી નહીં જાગે તો કદાચ આખું શહેર કોલેરાના ભરડામાં આવી જાય તો કોઈ નવાઈ પામવા જેવું નહીં રહે. પાલનપુર નગરપાલિકામાં હાલના શાસકોને કોઈ પ્રશ્નોમાં રસ ન હોય એ રીતના નિષ્ક્રિય છે અને એ કારણસર આ વિસ્તાર તરફ તદ્દન દુર્લક્ષ સેવી રહ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટરોએ ફક્ત નિવેદનો અને વાતો કરવાના બદલે કલેક્ટર પાસે અને અધિકૃત ઓથોરિટી પાસે કડક રજૂઆત કરવાની જરૂર છે. કલેક્ટર માટે કોઈ સૂચન ખરું? કલેક્ટર માટે સૂચન ખરું? જિલ્લા કલેક્ટરે આ વિસ્તારમાં આવીને આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, જેથી એમને પણ ખ્યાલ આવે કે આ વિસ્તારની ખરેખર શું પરિસ્થિતિ છે. એ જ રીતે જિલ્લાના પાલનપુરના ધારાસભ્યએ પણ આ વિસ્તારમાં મુલાકાત લેવાની જરૂર છે. સામડી રાણાજી વાસ ખાતે એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થતા પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. છોકરાઓની સામાન્ય બોલાચાલીમાં ધાર્યા વડે 6 જેટલા લોકોએ હુમલો કર્યો. લીલાભાઈ પરમાર. પાલનપુર તાલુકાના સામડી રાણાજી વાસ ખાતે છોકરાઓની સામાન્ય બોલાચાલીમાં એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થતા પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. પાલનપુર તાલુકાના સામડી રાણાજી વાસ ખાતે રહેતા લીલાભાઈ ઉમેદભાઈ પરમાર અને તેમના પત્ની મધુબેન પરમાર મંગળવારે પોતાના ઘરે હતા. તે દરમિયાન તેમના જ સમાજના જેટલા લોકોએ આગળના દિવસે છોકરાઓની વચ્ચે આવેલી સામાન્ય બોલાચાલીનું બંદૂક રાખીને ધાર્યા અને ધોકા વડે હુમલો કરતા લીલાભાઈ પરમાર માથામાં 25 જેટલા ટાંકા આવ્યા અને તેમના હાથે ફ્રેક્ચર થયું અને તેમના પત્ની લીલાબેન પરમારને પણ માર મારતા તેમને 5 જેટલા ટાંકા આવ્યા અને આ બંને પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા, જેની સારવાર હાથ ધરવામાં આવી. જોકે સમગ્ર ઘટનાની જાણ ગઢ પોલીસને થતાં ગઢ પોલીસ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી અને પતિ પત્નીને નિવેદન લીધા બાદ 6 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઓકે, શું બનાવ બન્યો તો?
છોકરા આગળના વિશે કંઈ બોલાચાલી થઈ તો સમાધાન કરી દીધું હતું અને બીજા દિવસે એના પપ્પા એના છોકરો એના કાકા એની મમ્મી એની બેન એની બહુને એના મને માથાધારીઓ મારી દીધું અને મારા ઘેરથી રોડ માર્યો લોખંડનો માથામાં 5 ટાંકા આવ્યા છે. મારા છોકરાને માર્યો, મારા હાથ ઉપર લાકડી મારી. કેટલા લોકો હતા સામે? સામે 6 જણા હતા. હું તો ઊંઘેલો, હું રિઝલ્ટ જોતો હતો ઇલેક્શનનું, મને ખ્યાલ નહોતો કંઈ. એટલે છોકરો પણ ઘરમાં ઊંઘેલો હતો અને મારા વાઈફ હતા એ કપડાં ધોતા હતા. કેટલા ટોકા આવ્યા માથામાં? માટામાં 25 થી 28 ટાંકા. હાથે શું લાગ્યું? હાથે લોખંડની પાઇપ મારી. ફ્રેક્ચર થઈ ગયું? હા, એટલે ફ્રેક્ચર ઓપરેશન કરવાનું છે અને પ્લેટ નાખવાની છે. ફરિયાદ દાખલ કરી? ફરિયાદ પોલીસ આવી નથી હજુ. શું નામ તમારું? લીલાભાઈ ઉમેશભાઈ પરમાર, ગામ સાંભળી નારાયણવાસ. બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની મદદથી કતલખાને લઈ જવાતા ઘેટા બકરાઓને બચાવીને ડીસાની કાંટા રાજપુર પાંજરાપોળને સોંપ્યા છે. પાંજરાપોળના સંચાલકોએ તાત્કાલિક ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરીને ઘેટા બકરાઓની સારવાર આપી હતી. આ ઘેટા બકરાઓને રાજસ્થાનની નાસિક એરપોર્ટથી અરબ દેશોમાં નિકાસ કરવાની હતી. બનાસકાંઠા જીવદયા પ્રેમી વખતસિંહ ડાભી, દિનેશભાઈ ગેલોત, અરવિંદભાઈ ચૌધરી, આશિક સાધુ પાલનપુર હનુમાન ટેકરી પાસે ઊભા હતા ત્યારે 2 ટ્રકો ઘેટા બકરા ભરેલા જણાતા તેઓએ ટ્રક ચાલકને રોકીને પાસ પરમિટ માંગતા તે ન હોવાથી પાલનપુર પોલીસને જાણ કરી હતી. બંને ટ્રકના ચાલકો આદિલ ખાન પઠાણ અને નસલુ ખાન સિપાહી તેમજ બંને ખિલાસીઓ ટ્રક મૂકીને નાસી ગયા હતા, જેથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ આવીને પંચનામું કરતા એક ટ્રકમાંથી 243 અને બીજી ટ્રકમાંથી 276 મળીને કુલ 519 ઘેટા બકરા ખીચોખીચ ભરેલા અને કોઈપણ પ્રકારની ઘાસચારા પાણીની વ્યવસ્થા વગર મળી આવ્યા હતા, જેથી પોલીસે ઘેટા બકરાને જપ્ત કરીને ટ્રક ચાલકો સામે પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.